અમદાવાદ શહેરમાં મોલો મસીનો ત્રાસ। મોઢા પર રૂમાલ, આંખો પર ચશ્મા પહેરીને રાખજો। અમદાવાદી યુવક મચ્છરદાની લઈને નીકળ્યો। અમદાવાદ શહેરના રસ્તા પર જવું આજકાલ લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ થઈ ગઈ છે। આંખ ખરાબ હોય કે ન હોય, ચશ્મા પહેરીને બાઇક ચલાવવા લોકો મજબૂર બન્યા છે। બસ ફેબ્રુઆરીથી લઈને માર્ચ એપ્રિલ સુધી હોય છે, મતલબ જ્યાં ઉનાળો આવવાની તૈયારી હોય ત્યાં સુધી હોય છે। સવારે ને સાંજે બંને ટાઈમ હોય છે। તકલીફ પડે એટલે ગવાર ગોગલ્સ પહેરવા પડે, તમારે મોઢે બાંધવું પડે, મોઢામાં જતી રહે, આંખમાં જતી રહે, એમાં રીતે આંખમાં ઇન્ફેક્શન બહુ થાય છે, બધા પ્રોબ્લેમ છે। સ્થિતિ એવી છે કે શહેરના એક યુવકનો વિડીયો વાયરલ થયો, જેમાં મચ્છરદાની લઈને બાઇક ચલાવવાની ફરજ પડી, જેથી મોલો મસીથી બચી શકાય। વીટીવીની ટીમે હાથીજણ વિસ્તારની મુલાકાત લીધી તો જોવા મળ્યું કે મોટા ભાગના બાઇક ચાલકોએ મોઢે રૂમાલ બાંધી રાખ્યો હતો અને જો આંખમાં મોલો મસી જાય તો ઇન્ફેક્શન થવાની ફરિયાદ પણ લોકો કરી રહ્યા છે। હાથીજણ વિસ્તારમાં સૌથી વધુ ત્રાસ વધ્યો છે, કેમ કે નજીક આવેલા વરિયાળી રાયડાના ખેતરોમાં મોલો મસી વધુ થાય છે અને ત્યાંથી રસ્તા પર આ જીવાત આવી જતા અકસ્માત થવાનો પણ ભય જોવા મળી રહ્યો છે। गाड़ी चला तो बिना चश्मा नहीं चला सकते, और दूसरा मुंह पे नहीं अपने खुलता है तो एकदम आंखों में आता है, मुंह पे आता है, वही प्रॉब्लम होती है। ये बारीक बारीक कीड़े। ગ્રામ્ય વિસ્તારમાં એવી સ્થિતિ છે કે લગ્નમાં જમણવાર હોય તો મોલો મસીના કારણે મુશ્કેલી પડી રહી છે, ત્યારે તંત્ર પાસે લોકો માંગ કરી રહ્યા છે કે દવાનો છંટકાવ કે વધુ પ્રમાણમાં ફોગિંગ કરવામાં આવે, જેથી આ જીવાતનો ત્રાસ ઘટાડી શકાય। આવી સ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના લોકો લીમડાનો ધુમાડો કરીને મોલો મસીથી છુટકારો મેળવી રહ્યા છે। રેડાનો પાક છે એ બધામાંથી જે મચ્છીનો ઉપદ્રવ થાય છે તે ગામ બાજુ પવન વેગે આવી ગયો છે, જેના કારણે ગામમાં ઘણી બધી મચ્છીનો પ્રોબ્લેમ થયો છે। બાઇક લઈને નીકળવું હોય તો જો પેલો ભાઈ જાય, બાઇક લઈને ચશ્મા ફરજિયાત રાખવા પડે છે, આવતા જતા પબ્લિકને આંખમાં મચ્છી પડે છે અને ઘરમાં પણ ઘણી બધી મચ્છીઓ ઘૂસી જાય છે, જેના કારણે અમારે ગામવાસીઓએ સાંજ પડે મ્યુનિસિપાલિટી દ્વારા તો કંઈ હાલ દવાનો છંટકાવ કરવામાં આવ્યું નથી, તેથી મચ્છીના પ્રમાણને ઘટાડવા માટે અમે ગામ લોકો તબકડામાં લીમડાનો ધુમાડો છે એવું બધું કરી રહ્યા છે। 2 દાડા પહેલા મારો પ્રસંગ હતો તો અમારે લગ્ન હતું તો જમાડવારમાં પણ અમે વિચારમાં પડી ગયા હતા કે આટલી બધી મચ્છીનું અને એક બાદ જમાડવારમાં ચાલુ હતું, તે અમને મુશ્કેલી પડી હતી। હવે તંત્ર દ્વારા ક્યારે કામગીરી કરાશે તે મોટો સવાલ છે, પરંતુ હાલ મોલો મસીનું સામ્રાજ્ય ઠેર ઠેર છવાયેલું છે અને જો દર વર્ષે આવી સમસ્યા થતી હોય તો તંત્ર દ્વારા પહેલાથી કોઈ આગોતરું આયોજન કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે। દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।